નમસ્કાર મિત્રો, એક એવો છોડ કે જેની પર એક વખત ફૂલ આવે અને એક મહિના સુધી એનું ફૂલ રહે એવા છોડ વિશેની આજના વિડીયોની અંદર વાત કરવી છે। તો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ રેડ કલરના સરસ મજાના ફૂલ આપતો, બંચમાં ફૂલ આપતો, ગુચ્છાની અંદર ફૂલ આપતો એક્ઝોરાનો છોડ છે। તો મિત્રો, આ જે છોડ છે એની પર એક વખત ફૂલ આવે તો એક મહિના સુધી આ જે છોડ છે એની પર રહેતું હોય છે અને એટલું જોરદાર ફૂલ લાગે છે કે કોઈ ગુલદસ્તો હોય અને એને આપણા જે છોડ ઉપર છે મૂક્યો હોય એવો એનો નજારો હોય છે। મિત્રો, તો તમે જે જોઈ રહ્યા છો સરસ મજાના એક્ઝોરાના જે ફ્લાવર છે એનું। મિત્રો, આ એક્ઝોરાની રેડ કલરની વેરાયટી છે। આ જે એક્ઝોરા છે એની અંદર બીજા 3 થી 4 કલર આવતા હોય છે, જેની અંદર ઓરેન્જ કલર, સફેદ કલર એટલે કે વ્હાઇટ કલર અને પિંક કલર। પછી મિત્રો, આ જે એક્ઝોરાની જે વેરાયટી છે એની અંદર મિની વેરાયટી પણ આવતી હોય છે। મિની જે વેરાયટી એટલે કે સ્મોલ વેરાયટી જેને કહેવામાં આવે છે, એ જે કુંડાની અંદર ઉગાડી શકાય છે। મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ એક્ઝોરાની મોટી વેરાયટી છે, જેને મોટા ગાર્ડનની અંદર બોર્ડરમાં ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, આ જે એક્ઝોરાનું ફૂલ છે એ ઓરેન્જ કલરનું છે, આવું ને આવું જ પિંક કલરનું પણ આવે છે, જે પણ હું તમને બતાવું છું। તો મિત્રો, આ એક્ઝોરાની પિંક કલરની વેરાયટી છે। મિત્રો, આની પર પણ ઘણા બધા ક્લસ્ટરની અંદર એટલે કે ઝુમખાની અંદર ફૂલ આવે છે। તમે જોઈ રહ્યા છો, ફૂલ જ્યારે પણ આવે છે ત્યારે છોડ આખો નમી જાય છે, એટલા બધા આ જે છોડ છે એની પર ફૂલ આવતા હોય છે। પિંક કલર પણ ખૂબ જ સરસ હોય છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો પિંક કલરનો આ જે ગુચ્છો છે એ પણ ઘણા બધા ફ્લાવર આપે છે। અત્યારે ઘણી બધી એની પર જે કળીઓ કહેવામાં આવે છે, જેના બર્ડ્સ કહેવામાં આવે છે, એ અત્યારે પણ આ જે છોડ છે એની પર લાગેલા હોય છે। મિત્રો, આ જે છોડ છે એમાં જે પિંક કલર છે એના જે પાન છે એ થોડા નાના અને ગોળાકાર હોય છે, જ્યારે જે રેડ કલરની જે વેરાયટી હોય છે, આ રેડ કલરની વેરાયટી છે એના પત્તા આંબા જેવા એટલે કે આસોપાલવ જેવા અને થોડા લાંબા હોય છે। તો મિત્રો, આ સરસ મજાનો જે છોડ છે એ તમે તમારા ઘરે કુંડાની અંદર, જમીનની અંદર અથવા તો ગ્રો બેગની અંદર તમે ઉગાડી શકો છો। પિંક કલરની જે વેરાયટી છે એની પર કેટલી બધી કળીઓ આવી છે તમે જોઈ શકો છો। રેડમાં પણ આવી જ રીતની કળીઓ આવતી હોય છે, ઓરેન્જની અંદર પણ આવી જ રીતની કળીઓ આવતી હોય છે અને વ્હાઇટની અંદર પણ આવી જ રીતની કળીઓ આવતી હોય છે। જો મોટો એરિયા કવર કરવાનો હોય અને બોર્ડર કરવાની હોય અને એમાં પણ તમારે અલગ અલગ ફ્લાવરની જો જરૂર હોય તો આ જે એક્ઝોરાના જે ફ્લાવરના જે કલર છે એનો તમે જો પેચ બનાવી દો તો ખૂબ જ સરસ એનો નજારો હોય છે, ભવ્ય નજારો હોય છે આ જે એક્ઝોરાના જે ફ્લાવરના પ્લાન્ટ્સ લગાવ્યા હોય છે એનો। મિત્રો, આને જો કટિંગ કરવામાં આવે તો આવી રીતે ગ્રીન એક ગુચ્છો બની જતો હોય છે। એટલે મિત્રો, તમે જોઈ શકો છો એમ જ્યારે પણ આ જે છોડ છે એની પર ફ્લાવર નહીં હોય ત્યારે પણ એના જે પાન છે એ તમને એનો નજારો, એનો જે લુક છે એ આપશે। અને મિત્રો, આના પાન છે જે એની સાઇઝ થોડી મોટી હોય છે, એટલે મિત્રો જ્યારે પણ તમારે આ જે છોડ છે એની પર કચરું પડે એટલે કે એના જે પાનખરની ઋતુની અંદર જ્યારે પાન ખરતા હોય ત્યારે વીણવાની અંદર ખૂબ જ સરળતા રહેશે। મિત્રો, આ જે છોડ છે એ કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગી જતો હોય છે। અગાઉ મેં એક્ઝોરાના બીજ વિશેનો એક વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, તમે ચેનલની મુલાકાત લઈ અને એ જે વિડીયો છે એ જોઈ શકો છો। પણ મિત્રો, બીજની સરખામણીમાં કટિંગથી જો આ છોડ ઉગાડવામાં આવે તો એની પર જે ફ્લાવર આવવાનો જે સમયગાળો છે એ ઘણો બધો તમને ઓછો થઈ જતો હોય છે। કટિંગથી જે છોડ ઉગાડવામાં આવે છે એ સૌથી વહેલા ફૂલ આપતા હોય છે અને વહેલા પણ ઉગી જતા હોય છે। મિત્રો, આ જે છોડ ઉગાડવાની જો હું વાત કરું તમને તો મિત્રો, જ્યારે પણ આ છોડ ઉગાડવાનો થાય તમારે ત્યારે એની જે ટોપ કટિંગો હોય છે એ ઉગાડવાની હોય છે। મિત્રો, આ જે એક્ઝોરાનું જે કટિંગ છે એને લગાવવાનો જે સમયગાળો જેને કહેવામાં આવે છે એ મિત્રો જ્યારે હેલી એટલે કે વરસાદની જે કન્ટિન્યુઅસલી છે એ વધારે હોય એટલે કે થોડા સમય સુધી, એક અઠવાડિયા સુધી અથવા તો થોડાક સમય સુધી જ્યારે વધારે વરસાદ પડવાનો હોય એવા સમયગાળાની અંદર આ જે છોડ છે એનું કટિંગ લગાવવાનું રહેતું હોય છે। કારણ કે મિત્રો, આ જે એક્ઝોરાનું જે કટિંગ જે લગાવવાનું છે એ જે એક્ઝોરાનું કટિંગ છે એ થોડું હાર્ડી હોય છે, માટે મિત્રો એને જે બફારો અને
ઠંડક બંને એક સાથે જોઈતી હોય છે અને ટેમ્પરેચર એક સરખું મેન્ટેન થતું હોય એવા સમયે આને લગાવવામાં આવે છે. તો મિત્રો આ જે કટિંગ છે એ મોટે ભાગે તમારે જૂન જુલાઈ પછીનો જે સમયગાળો છે, એટલે કે જુલાઈ અડધો થઈ ગયા પછી ઓગસ્ટ મહિનો જ્યારે આવે ત્યારે આ જે છોડ છે એનું કટિંગ તમારે વાવવાનું રહેશે. ત્યારે જ મિત્રો આ જે કટિંગ છે એ તમારું ઉગશે. અધરવાઇઝ જો અન્ય સિઝનની અંદર લગાવશો તો કટિંગ કદાચ ચોંટશે તો પણ સમયગાળો વધારે લઈ લેશે. પણ ઓગસ્ટ મહિનામાં એટલે કે જ્યારે વરસાદનો જે સમયગાળો છે એ કન્ટિન્યુઅસ હોય, એટલે કે થોડા સમય સુધી વધારે પડવાળો હોય, ત્યારે આ જે છોડ લગાવવામાં આવે આનું કટિંગ તો એ વહેલું છોડી જતું હોય છે. મિત્રો આ છોડને ખાતર પાણીની જો વાત કરીએ તો એક વખત જો તમે લગાવી દો છો તો વધારે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા ખાતરની તમારે જરૂર પડશે નહીં. તમે જેમ જોઈ રહ્યા છો એમ અત્યારે અમે જમીનને ઉપર જ લગાવી દીધેલો છે અને એક્સ્ટ્રા કોઈ ખાતર આપવામાં આવતું નથી. પણ સરસ મજાનો અત્યારે ગ્રો થઈ ગયો છે અને અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે અને મે મહિનાની અંદર રેડ કલરના સરસ મજાના ફ્લાવર આવી ગયા છે. તો મિત્રો એક્ઝોરાના પ્લાન્ટ્સ વિશેની અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને સારી લાગી હોય તો અમારા વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય હિન્દ, જય ભારત.